ભાવનગર માર્કેટિંગ યાર્ડની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં છે। ભાવનગરના કૃષ્ણકુમારજી માર્કેટ યાર્ડ ખાતે જણસ, શાકભાજી સારી એવી આવક થતી હોય છે, પરંતુ ભાવનગર માર્કેટ યાર્ડ હાલ ભગવાન ભરોસે છે, કારણ કે માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે પીવાના પાણી માટે યોગ્ય વ્યવસ્થા નથી। તેમજ માર્કેટ યાર્ડમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પણ તેમાંના ઘણા કેમેરા બંધ હાલતમાં છે। જે જગ્યાએ માનવની હેરફેર થતી હોય ત્યાં કોઈ પણ જવાબદાર આયોજકોએ કોઈ પણ વ્યવસ્થા તો કરવી પડે। અત્યારે યાર્ડમાં જુઓ તો જ્યાં ત્યાં કચરાના ઢગલા પડ્યા છે, જ્યાં ત્યાં ખૂબ ગંદકી પડી છે, કોઈ પણ પ્રકારની સાફ સફાઈ નથી। સેક્રેટરી ચેરમેનને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકોના પેટના પાણી પણ હલતા નથી। અત્યારે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે યાર્ડમાં જ્યાં ત્યાં યાર્ડના જે જાહેર શૌચાલય છે એમાં કોઈ ખેડૂતને કે કોઈ વેપારીને અંદર શૌચ કરવા જવું હોય તો પણ વિચારવું પડે છે। મને એક વાત ધ્યાનમાં આવી છે કે યાર્ડમાં સાફ સફાઈની ખૂબ જ ગંદકી ખૂબ છે, સાફ સફાઈનો અભાવ છે, તંત્ર ધ્યાન આપતું નથી એવું લાગે છે। એટલે વહેલામાં વહેલી તકે સાફ સફાઈ થાય। પ્લસ અહીંયા બીજી જણસો જે છે, માનો કે શાકભાજી છે, લીંબુ છે, જે ખાદ્ય પદાર્થો છે, જે માણસોના આરોગ્ય સાથે જેના ચેડા થતા હોય છે, એવી વસ્તુ અહીંયા વેચાણ માટે હરાજી માટે આવતી હોય ત્યારે જો અહીંયા સાફ સફાઈનો અભાવ હોય તો એ જ્યારે માણસ ઘર સુધી વસ્તુ પહોંચે તો એ કેટલી ખરાબ સાબિત થાય। ત્યાં શું દિવાળી દિવસો હતા એટલે બધું જાહેર રજાઓ હતી એટલે થોડીક ઓલી થઈ ગઈ છે, પણ અત્યારથી અમે જ્યારે શરૂઆત થઈ એટલે અમે બધા જેમાં સફાઈ કામદારો થોડાક વધારી દીધા છે ને સફાઈનું કામકાજ ઝુંબેશથી પૂરજોશમાં શરૂ કરી દીધું છે।